સુરત બાદ હવે અમદાવાદમાં પણ એસી ડોમમાં ગરબાનો ટ્રેન્ડ શરૂ થયો છે। અમદાવાદમાં આ વખતે 3 જગ્યાઓએ એસી ડોમમાં ગરબાની રમઝટ જામશે, જેમાં નોરતા નગરીમાં કીર્તિદાન ગઢવી, સ્વર્ણિમ નગરી ગરબામાં જીગરદાન ગઢવી અને સુવર્ણ નવરાત્રી એસી ડોમમાં પૂર્વ મંત્રી ખેલૈયાઓને ગરબે ઘુમાવશે। અમદાવાદના એસજી હાઈવે પર સુવર્ણ પાર્ટી પ્લોટ પર 25મી ઓગસ્ટથી એસી ડોમ બનાવવાની કામગીરી ચાલી રહી છે। એસપી રિંગ રોડ ઉપર ગોપાલ ફાર્મની સામે નગરી નોરતાનું આયોજન કરાયું છે, જેમાં કીર્તિદાન ગઢવીના તાલે ખેલૈયાઓ ઝૂમી ઉઠશે। એક સાથે 20,000 ખેલૈયાઓ ગરબા રમી શકશે। આ માટે અલગ અલગ 3 કેટેગરી બનાવાઈ હતી। 6,000 પ્લસ ખેલૈયાઓ અને તેમના પરિવારજનો ત્યાં બેસીને ગરબા જોઈ શકશે। સાથે જ ફાયર સેફટીનું પણ ધ્યાન રખાયું છે। ડોમમાં ફાયર એક્ઝિટ આપ્યા છે। લગભગ 8,000 સ્ક્વેર ફૂટમાં એલઈડી લગાવાય છે, જેથી લોકો સરળતાથી જોઈ શકે। એસી ડોમ હોવાથી આ વખતે વરસાદ પડે તો પણ ગરબાની મોજ અટકશે નહીં। એસી અને લાઇટ માટે 100 જનરેટર લગાવાયા છે। જમીનથી 1.5 ફૂટ ઉપર સ્ટેજ બનાવાયો છે। પાછલા 1 મહિનાથી ડોમ બનાવવાની તૈયારી ચાલી રહી છે। કે દરેક સુવિધા આપણે ઉપલબ્ધ કરેલી છે આ વખતે, કે જે પણ ક્લાયન્ટને આવનાર જે ખેલૈયાઓ છે એ લોકોને ઘણા પ્રકારની તકલીફો બહાર વેઠવી પડતી હોય છે, કે જેમ કે કાર પાર્કિંગ પ્રોપર નથી મળી રહ્યું હતું, અંડર ફૂડ પ્રોપર નથી મળી રહ્યું હતું, પ્લસ ગરબા રમતી વખતે જે લોકોને પ્રોપર સ્પેસ જોઈએ છે, સ્પેસ નથી મળી રહ્યો હતો। તો આ બધી જ સુવિધાઓને આપણે ધ્યાનમાં રાખી અને ખેલૈયાઓ માટે એક સરસ મજાનું એસી ડોમનું આયોજન કર્યું છે, કે જે આવનાર ખેલૈયાઓ છે એ લોકોને ક્યાંય પણ કોઈ પણ પ્રકારની સુવિધા અને સર્વિસની અંદર ક્યાંય એમ ના થાય કે ભાઈ મને આ વસ્તુમાં મજા ના આવી એમ। શું દરેક પ્રકારની અમને સેફટીથી લઈને સિક્યુરિટી, વેલેટ પાર્કિંગ, જે કે પાર્કિંગની સુવિધા એટલી વિશાળ રાખેલી છે કે જેથી કરીને લોકોને હેરાનગતિનો જે અનુભવ થાય છે પાર્કિંગમાં, એ આ વખતે એ લોકોને થાય નહીં। બીજી વસ્તુ એ છે કે અંદર એસી ડોમ છે એટલે ગરમી, વરસાદ કે બીજી કોઈ જાતની એમાં તકલીફ પડવાની નથી। પ્લસ સિટિંગ વ્યવસ્થા પણ એટલી સરસ આપેલી છે કે જે પણ ફેમિલી આવ્યું છે, ફેમિલીમાંથી કોઈ વ્યક્તિ એવા છે કે જેને રમવું નથી, થોડી વાર માટે બેસવું છે, તો બેસવા માટે પણ સુવિધા એટલી જ સરસ આપેલી છે આપણે। એવી જ રીતના આપણે પણ નોરતા નગરીના નામથી આ વખતે આયોજન કરેલું છે અને અમારા આર્ટિસ્ટ છે એ આખા ગુજરાતની અંદર તો એનું નામ છે જ, પણ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે એ લોકોના દિલમાં રાજ કરે છે એવા કીર્તિદાનભાઈ ગઢવી છે, એ જે આર્ટિસ્ટ 10 દિવસ અહીંયા પરફોર્મ કરશે અમારે ત્યાં।